શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું અષાઢ માસની અમાવસ્યા, હરિયાળી અમાવસ્યા, દર્શ અમાવસ્યાના મહાત્મય વિશે મુહૂર્ત પણ જાણીશું અને આજના દિવસે શું કરવું શું ના કરવું, કઈ વાતનો ખ્યાલ રાખવો, એ સર્વકાય માહિતી આ વિડીયોમાં જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, અષાઢ માસની અમાવસ્યા એટલે એ અમાવસ્યાનું નામ છે હરિયાળી. હરિયાળી અમાવસ્યા તરીકે ઓળખાય છે કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે અને ચારેય કોર હરિયાળીનું વાતાવરણ જોવા મળે છે. અને આ અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહેવાય છે કારણ કે આ અમાવસ્યાનું ઘણું મહાત્મય છે. ભગવાન શિવનું વિધિ વિધાનથી પૂજન કરવાનું પણ મહાત્મય છે. ખાસ કરીને આ અમાવસ્યાના દિવસે કે જે પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. હરિયાળી અમાવસ્યાના દિવસે દેવી પાર્વતી સહિત ભગવાન મહાદેવનું પૂજન કરવાથી કહેવાય છે કે સર્વે કષ્ટો બાધાઓ દૂર થાય છે. માતા તુલસી તથા પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે, પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આપણે આ હરિયાળી અમાવસ્યા, દર્શ અમાવસ્યાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ અમાવસ્યાની તિથિ ક્યારે પડે છે અને ક્યાં સુધી છે, જેથી આ તિથિ દરમિયાન આપણે પુણ્ય અર્જિત કરી શકીએ. આ અષાઢ માસની હરિયાળી અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 27 જુલાઈ 2022 બુધવારે રાતના 9:11, જે આ અમાવસ્યાની તિથિ પૂર્ણ થાય છે 28 જુલાઈ 2022 ગુરુવારે રાત્રે 11:24. આમ ઉદયા તિથિ પ્રમાણે જોઈએ તો હરિયાળી અમાવસ્યાની પૂજા તથા દાન, પુણ્ય, સ્નાન આદિનું જે મહાત્મય છે, આ અમાવસ્યાનું વ્રત જે ભક્તો કરે છે, અમાવસ્યાની ઉજવણી કરે છે, પૂજા પાઠ કરે છે, તેઓ 28 જુલાઈ 2022ના દિવસે ગુરુવારના દિવસે અમાવસ્યાનું વ્રત કરે. આ હરિયાળી અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શિવ પાર્વતીનું પૂજન થાય, છત્રી, ચપ્પલ આદિનું દાન કરાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે જે સમય છે એ સમય પ્રમાણે આપણે જેને દાન કરીએ છીએ તે જરૂરિયાતમંદને દાન કરવાથી પુણ્ય અનેક ગણું પ્રાપ્ત થાય છે. જેમ કે અત્યારે વરસાદની સિઝન છે, માટે વરસાદમાં છત્રી, ચપ્પલની આવશ્યકતા રહેતી હોય, કોઈને વસ્ત્રની આવશ્યકતા રહેતી હોય, કોઈને ભોજનની આવશ્યકતા રહેતી હોય. જે જેની આવશ્યકતા છે એ પ્રમાણે જો દાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ શાંતિ, આરોગ્ય, સૌભાગ્ય, ઘરમાં સુખ શાંતિ આદિ રહે છે અને ભગવાન મહાદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો કોઈની ખરાબ નજર હોય, નકારાત્મક એનર્જી જીવનમાં હોય તો તેનું પણ શમન થાય છે. હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષારોપણનું ખાસ મહાત્મય છે. ચોમાસાની ઋતુ છે, કોઈ પણ બાગ બગીચામાં જઈને, મંદિરના મેદાનમાં જઈને કે સાર્વજનિક જગ્યાએ જઈને જો વૃક્ષારોપણ કરવામાં આવે તો તેનું લાભ પણ જીવનમાં પ્રાપ્ત થાય છે. આપણી જન્મની કુંડળીમાં જે ગ્રહો બાધક હોય તે સાધક થઈ જાય છે. જેમ કે આ ચોમાસામાં આપણે કોઈ પણ વૃક્ષારોપણ કરીએ તે જમીનમાં જલ્દી ચોંટી જાય છે અને તે ફૂલે ફાલે પણ છે. નિત્ય પાણી ચડાવવાની પણ આવશ્યકતા રહેતી નથી, એટલે કે વરસાદથી જ તેનું સિંચન થઈ જાય છે. માટે વૃક્ષારોપણનું ઘણું મહાત્મય છે. આ અમાવસ્યાના દિવસે પિતૃ શાંતિ માટે પીપળાના વૃક્ષને વાવવું શુભ મનાય છે. આ ઉપરાંત ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે આંબળાનું વૃક્ષ વાવવું ઉત્તમ છે. તુલસીનું વૃક્ષ, તુલસીનો છોડ ઘરમાં પણ લઈ આવી શકાય છે, વાવી શકાય છે અને મંદિરમાં કે સાર્વજનિક જગ્યાએ પણ વાવી શકાય છે. કોઈને તુલસીનો રોપો દાન દેવો હોય, લઈને આપણે કોઈને વાવવા માટે પણ દઈ શકીએ છીએ. તથા બિલ્લીપત્રનું વૃક્ષ, કેળનું વૃક્ષ આદિ પણ વાવી શકાય છે. આમ આ શુભ વૃક્ષો છે જે આપણા ગ્રહોને અસર કરે છે. એ સર્વે વૃક્ષો આપણે રોપણ કરી શકીએ છીએ. શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે અને લીલીછમ ધરતી માતા પણ દેખાય છે જ્યારે આ વૃક્ષ મોટા થાય છે.
અને કોઈને છાંયો પણ આપે છે, કોઈને ફળ આપે છે, માટે પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. અમાવસ્યાની તિથિ એટલે પિતૃતિથિ પણ કહેવાય છે. આખા માસમાં એક તિથિ એવી છે જેમાં આપણે પિતૃદેવને યાદ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. તેમના માટે આપણી કમાઈમાંથી કંઈક અંશ ભાગ કાઢીએ છીએ. તે દાન કરવાનો દિવસ એ ખાસ છે અમાવસ્યાનો દિવસ. આજના દિવસે આપણા પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ, પિંડદાન કરવું જોઈએ, પૂર્વજોના નામ ઉપર દાન પુણ્ય કરવું જોઈએ. માન્યતા અનુસાર જો આ દિવસે એટલે કે અમાવસ્યાના શુભ દિવસે જો પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે અને પિતરોને પિંડદાન શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો પિતૃદેવતાને મોક્ષ પ્રાપ્ત થાય છે. અને જે આપણા પિતૃદેવતા કે જેમનું ઋણ આપણી ઉપર છે, જેમનું લોહી આપણી અંદર વહે છે, એ પિતૃદેવતા માટે આપણે કંઈક કરીએ અને એનું ફળ ના મળે એવું તો બને જ નહીં. અવશ્ય જ આપણા ઘરમાં, આપણા જીવનમાં સુખાકારી રહે છે. આ ઉપરાંત હરિયાળી અમાવસ્યાના દિવસે પર્યાવરણ માટેનો દિવસ છે. જેમ આપણે વાત કરી કે લીલાછમ વૃક્ષો વાવવાનું પણ મહત્ત્વ છે. આમ વૃક્ષારોપણ કરવાથી પણ કષ્ટ દૂર થાય છે, પિતૃદેવતાને શાંતિ પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને પ્રકૃતિ પણ એનો બદલો આપણને જરૂર આપે છે. કારણ કે માં પ્રકૃતિ છે, જેમણે આપણને એમના ખોળામાં બેસાડ્યા છે. જેટલું આપણે પ્રકૃતિનું જતન કરીશું એટલું જ પ્રકૃતિ માતા તરફથી આપણને કંઈક ને કંઈક મળતું રહેશે, જે શુભ છે, મંગલકારી છે. જો આપણે વાતાવરણને ખરાબ કરીશું, નકારાત્મક પ્રભાવ ફેલાવશું અથવા કચરો નાખશું, પ્રદૂષણ કરીશું, તો પ્રકૃતિમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર કે જે અસહનીય હોય તે બીજાને નુકસાન પહોંચાડે છે. વાતાવરણ ખરાબ થાય છે તો આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે. એવી જ રીતે હવા એ આખી સૃષ્ટિમાં વહે છે. માટે જેટલી આપણે શુદ્ધતા રાખીશું, પવિત્રતા રાખીશું અને પ્રકૃતિ માતાનું જતન કરીશું એટલો જ આપણને પણ લાભ પ્રાપ્ત અવશ્ય થશે અને બીજાને પણ થશે. માટે અરસપરસ આપણે એકબીજાને લાભ આપતા રહીએ તો એ જ વસ્તુ સામે અવાજ આવે છે, એટલે કે પડઘો પડે છે અને લાભ પ્રાપ્ત થાય છે. એમ કહી શકાય ને કે જેમ આપણે કોઈ પણ કિલ્લામાં કે જઈએ છીએ ત્યારે આપણે એક અવાજ લગાવીએ તો સામે આપણો જ અવાજ ફેંકાય છે. એવી જ રીતે આપણે જેટલું કંઈ સારું કોઈને દઈ શકીએ છીએ, સારું કર્મ કરી શકીએ છીએ, એવો જ પડઘો આપણી સામે પાછો આવે છે, રિપ્લાય થાય છે. માટે આપણે હંમેશા એ વાત યાદ રાખવી જોઈએ કે જો આપણી આત્માનું કલ્યાણ કરવું હોય, આપણે આપણા મિત્ર બનવું હોય તો આપણે પણ બીજાને સારું જ આપવું જોઈએ અને શુદ્ધ કર્મ કરવું જોઈએ. તો જ આપણું કલ્યાણ થાય છે અને એમાં આખા જગતનું કલ્યાણ થઈ જાય છે. આ જ નિયમ આપણને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં સમજાવ્યો છે. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજાનું વિધાન છે ભગવાન નારાયણ સાથે. ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે, આ લોક તથા પરલોક સાર્થક કરવા માટે, મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે લક્ષ્મી પૂજન અવશ્ય કરવું જોઈએ કે જે 8 સ્વરૂપમાં બિરાજમાન રહે છે અને અષ્ટલક્ષ્મી કહેવાય છે. 8 પ્રકારના લક્ષ્મીજી જે 8 પ્રકારના સૌભાગ્ય અને અષ્ટસિદ્ધિ પ્રદાન કરે છે પોતાના ભક્તોને. તેવા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે આપણા ઘરના ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો કોણ છે અથવા ઘરનું મંદિર છે, જે પવિત્ર જગ્યા છે, ત્યાં અખંડ જ્યોત આખી રાત રહે, અમાવસ્યાની આખી રાત, તે પ્રમાણે જ્યોત જલાવવી પણ ઉત્તમ છે. આ ઉપરાંત આપણા ઘરના મેઇન દરવાજા પાસે બંને બાજુ, ઉંબરાની બંને બાજુ એક એક દીવો પ્રગટાવવો જોઈએ. માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે એવું કહેવાય છે. કારણ કે જ્યારે રાત્રિના સમયમાં માતા મહાલક્ષ્મી ઘુવડ ઉપર બિરાજમાન થઈને આ સૃષ્ટિ લોક ઉપર આવે છે ત્યારે તેઓ જુએ છે કે કયા ભક્તના ઘરમાં અજવાળું છે, ત્યાં હું જાઉં અને જે ભક્તના ઘરમાં દીવો પ્રગટતો હોય, અથવા તો અત્યારના સમયે આપણે જોઈએ તો લાઇટ સિસ્ટમ આવી ગઈ છે, એક લાઇટ પણ રાખી શકાય છે. આમ કરવાથી પણ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સર્વ પ્રકારે અંધકાર ન રાખવો જોઈએ, ખાસ કરીને અમાવસ્યાના દિવસે. અમાવસ્યાની તિથિ આમ જોઈ તો નેગેટિવ એનર્જી ફેલાવે છે. ચંદ્રમા પૂર્ણપણે અસ્ત છે, એટલા માટે આ અમાવસ્યાની તિથિ બને છે. અમાવસ્યાની તિથિએ
જાદુ, તંત્ર, મંત્ર, બાધા, ટોના ટોટકા આદિ બધું થાય છે. એટલા માટે જો કામ ન હોય તો ઘરની બહાર બાળકોને તથા ગર્ભવતી મહિલાઓએ જવું ન જોઈએ. આ ઉપરાંત કુંડળીમાં જેમના ગ્રહો વધુ પડતા નીચના છે, શુભ ફળ આપતા નથી, તેવા લોકોએ પણ આજના દિવસે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તેમની ઉપર પણ આજે નેગેટિવ એનર્જી હાવી બની શકે છે. અમાવસ્યાની તિથિ એટલા માટે જ આપણે કહેવાય છે કે ભૂતનાથ ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ આજના દિવસે, કે જેથી આપણા ગ્રહો સારા થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. કૈલાસપતિ ભગવાન મહાદેવ છે. અંત સમયે આપણે કૈલાસ ધામમાં જવાનું છે, માટે એમનો જ હાથ પકડી લેવો કે જેથી જે કાંઈ થાય એ પ્રભુ જાણે, એવું વિચારીને પ્રભુને પ્રાર્થના કરી દેવાની. આ ઉપરાંત પીપળાનું વૃક્ષ કે જે આપણે પિતૃનું પ્રતીક માનીએ છીએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવના સ્વરૂપમાં પણ પીપળા દેવતાનું આપણે પૂજન કરીએ છીએ. વૃક્ષને આપણે દેવતા માન્યા છે, માટે આ દિવસે ખાસ કરીને અમાવસ્યાના દિવસે પિતૃના નામ ઉપર પીપળાના વૃક્ષમાં ગળ્યું જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ. 7 પ્રદક્ષિણા સૂતરના દોરાથી કરવી જોઈએ. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે, જીવનના કષ્ટ મટે છે. આ હરિયાળી અમાવસ્યાના દિવસે દિવાસાનું વ્રત આવે છે. જે સૌભાગ્યવતી બહેનો એ વ્રત જીવ્રતમાનું વ્રત કરે છે, તેઓ આજના દિવસે આ વ્રત સંપન્ન કરવાના. આખી રાત જાગરણ કરશે અને બીજા દિવસે તેના પારણા. આમ એ વ્રત જીવ્રત એટલે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જે બહેનો વ્રત કરે છે. લગ્ન થઈ ગયેલા દરેક બહેનો આ વ્રત કરી શકે છે. આ વ્રત કરવાથી બાળકોની રક્ષા થાય છે અને માં એ વ્રતમાં જીવ્રતમાં જયા અને વિજયા માતાજીની પૂજા કરીને આપણા બાળકો ખોડાના ખૂંદનારની રક્ષા થાય તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય, જીવનમાં આરોગ્ય રહે, એના માટે આ વ્રત છે. આ વ્રતનો પણ ઘણો મહિમા છે. આમ આ હરિયાળી કે દર્શ અમાવસ્યાનું ઘણું મહાત્મય છે. આ હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃદોષથી પીડિત જે વ્યક્તિ છે તે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને બ્રાહ્મણ દ્વારા પૂજન કરાવે પિતૃદોષ નિવારણ માટે અથવા કાલ સર્પદોષ નિવારણ માટે, તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. શનિદેવની પૂજા થાય છે આ અમાવસ્યાના દિવસે, કારણ કે અમાવસ્યા એ શનિદેવને સમર્પિત છે, હનુમાનજીને સમર્પિત છે. જે ભક્તો શનિદેવના મંદિરે જઈ નથી શકતા તેઓ હનુમાનજીના મંદિરે જઈને પણ પૂજા સેવા કરી શકે છે. હનુમાનજીને મીઠું પાન અને ચોલા ચડાવી શકે છે. બહેનો પણ હનુમાનજીની પૂજા સેવા કરી શકે છે. બ્રાહ્મણ દ્વારા કરાવાય અથવા તો બહેનોએ લાલ પુષ્પ, ગુલાબનું પુષ્પ છે, કોઈ પણ લાલ પુષ્પ ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં ધરીને વંદન કરી શકે છે અને દૂરથી જ ભગવાનની સેવા પૂજા થાય છે. આમ હનુમાનજી કે જે શંકર સુવન છે, ભગવાન શિવજીના રુદ્રાવતાર છે, તેમની પૂજા કરવાથી પણ નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે અને ભગવાન સૂર્યનારાયણના પુત્ર શનિદેવની પૂજા આરાધના કરવાથી પણ શનિ સંબંધી કોઈ પીડા હોય, કષ્ટ હોય, તેનું નિવારણ થાય છે. આ અમાવસ્યાના દિવસે સર્વશ્રેષ્ઠ ઉપાય છે મૃત્યુંજય મંત્રનો જાપ કરવો. જે ભક્તો મૃત્યુંજય મંત્રનો જાપ કરે કે સાંભળે તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા હંમેશા રહે છે, આરોગ્ય રહે છે. આ ઉપરાંત ભગવાન મહાદેવને પ્રિય એવા નંદીશ્વરની સેવા અવશ્ય કરવી જોઈએ. નંદીને લીલું ઘાસ ખવડાવવું જોઈએ, ગાય માતાની સેવા કરવી જોઈએ. આ અમાવસ્યાના દિવસે એક ઉપાય પણ કરવો જોઈએ જેને ખરાબ દ્રષ્ટિ પડે છે, નજર લાગે છે, એના માટે અમાવસ્યાના દિવસે એક સફેદ વસ્ત્ર જે 1.25 મીટરનું હોય તે લઈને એમાં સુકાયેલું જટાવાળું નારિયેળ રાખીને 2 મુઠ્ઠી ચોખા રાખીને 11 રૂપિયા રાખીને તે પોટલી વાળીને જેને નજર લાગે છે તેની ઉપરથી 7 વાર ઉતારીને ચોરાહા એટલે કે 4 ચોકની વચ્ચે રાખી શકાય છે, અથવા પીપળા નીચે અથવા નદી તળાવ હોય તેના કિનારે રાખી શકાય છે. આમ કરવાથી નજર ધીરે ધીરે ઓછી થાય છે. આ ઉપરાંત પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે એક પત્તલ લેવું જોઈએ અને તેમાં જે સિઝનના ફળ છે તે રાખીને, ઇત્ર રાખીને, સફેદ મીઠાઈ રાખીને, એક જળનો ગ્લાસ ભરેલો રાખીને પીપળાના નીચે રાખી દેવું જોઈએ અને પિતૃનું સ્મરણ કરીને
પિતરોને આ થાળી, આ પત્તલ અર્પિત કરી દેવું જોઈએ. આમ કરવાથી પિતૃદોષ નિવારણ થઈ શકે છે. આવું દર અમાસે કરવાથી નકારાત્મકતા જીવનમાંથી દૂર થાય છે. અમાવસ્યાના દિવસે પીપળા નીચે સરસવના તેલનો દીપ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પણ જીવનમાં જે અંધકાર છે તે દૂર થાય છે એવું કહેવાય છે. સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ, કારણ કે સૂર્યનારાયણ દેવ એ પિતૃદેવતાના પ્રતિકરૂપ છે. ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, અમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય પ્રદાન થાય. સૂર્યનારાયણ દેવના મંત્ર આવડે તો તેનો જાપ કરી શકાય અથવા ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ રીતે ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરી શકાય છે. આ ઉપરાંત પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અમાવસ્યાનું વ્રત પણ ઘણા ભક્તો રાખે છે, ઉપવાસ કરે છે અને બીજે દિવસે દાન પુણ્ય કરે છે. મા બહુચર માના 3 અમાસનું વ્રત પણ થાય છે. જે ભક્તો અમાવસ્યાનું વ્રત કરે છે તે ભાવથી મા બહુચર માની પૂજા સેવા કરે, વ્રતકથા સાંભળે. આ ઉપરાંત આ અમાવસ્યાના દિવસે તળાવ કે નદી કિનારે જઈને માછલીઓને નાની ગોળી આપવી જોઈએ લોટની. જીવજંતુને પણ અનાજ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. કીડિયારું પૂરવું જોઈએ. હરિયાળી અમાવસ્યાના દિવસે બ્રાહ્મણ દેવને ભોજન કરાવવાનું વિધિ વિધાન વર્ષોથી છે. દાન દક્ષિણા આપવી જોઈએ, સીધું સામગ્રી આપવી જોઈએ. વસ્ત્ર, કંબલ, છત્રી, મીઠાઈ આદિનું દાન કરવું શુભ મનાય છે. વૃક્ષારોપણ કરવું જોઈએ. આમ આ અમાવસ્યા એ ખૂબ જ શુભ અને મંગલકારી છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અમાવસ્યાના દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જપ જેટલી વાર કરાય એટલી વાર કરી શકાય છે. ચાહે 21 વાર કરીએ, 51 વાર કરીએ, 108 વાર કરીએ કે એથી પણ વધુ, જેવી જેની ભાવના. મૃત્યુંજય મંત્ર છે ઓમ જુમ સહ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. બોલો ભગવાન શક્તિપતિ ભોળાનાથ અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.